વિડીયોમાં આપને રોમન અંકને ગાણિતિક અંકોમાં કેવી રીતે લખી શકાય તેના વિશે જોઈશું. તો અહીં અમુક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. અહીં પહેલો પ્રશ્ન એ કહે છે કે MMCCCXLVI ને અંકમાં કેવી રીતે લખી શકાય? MMCCXLVI ને અંકમાં કેવી રીતે લખી શકાય? ઓકે, તો જુઓ, એમ એટલે શું થશે? પહેલાં 1000. હવે એમ કેટલી વાર છે? 1 અને 2. તો 2 વાર હશે તો શું થશે? 2000. પછી સી માટે શું છે? 100. શું છે? 100. અને 100 કેટલી વાર છે? તો કે 3 વાર. એટલે 1 2 ને 3 3 વાર 100 છે એટલે શું થશે? 300. હવે છે એક્સેલ. તો અહીં જુઓ, એક તો એલ બરાબર શું છે? તો કે 50. પણ એક્સ બરાબર કેટલા છે? તો કે એક્સ બરાબર 10 છે. અને આપણે એલની આગળ એક્સ લખ્યો છે. એનો મતલબ એ કે કોઈ પણ નિશાની આગળ લખીએ તો 50માંથી 10 બાદ કરવામાં આવે છે. કેટલા બાદ કરવામાં આવે છે? 50માંથી 10. તો 50માંથી 10 બાદ કરીએ તો કેટલા રહેશે? 40. તો એક્સએલ બરાબર કેટલા મળશે? 40. હવે છેલ્લો આંકડો શું છે? વીઆઈ. ચલો, એ તો ઇઝી છે. વીઆઈ એટલે કેટલા થશે? આ 5, વી એટલે 5 અને આઈ એટલે 6. તો 5 ને 1 6. ઓકે, તો સ્થાન કિંમત પ્રમાણે બધાને ગોઠવી દઈએ. અથવા ના ખ્યાલ આવે તો બધાનો સરવાળો કરી દઈએ. 2000 વત્તા 300 વત્તા 40 વત્તા 6. 6 4 3 2346. કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર બી. આ થયો આપણે પ્રશ્ન 1નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે કે MCCXX ને અંકમાં કેવી રીતના લખાય? હવે જુઓ, એમ બરાબર શું છે? 1000. તો પહેલાં એમ માટે એમ ખાલી ફક્ત એક જ વાર છે એટલે 1000 થશે. પછી શું છે? સી કેટલી વાર છે? તો કે 2 વાર. તો 2 વાર એટલે શું થશે? 200. પછી 3x. એક્સ કેટલી વાર છે? 3 વાર. એક્સ એટલે શું થાય? તો કે 10. એક્સ બરાબર શું છે? 10. તો 1 2 અને 3 3 વાર એક્સ છે તો કેટલા થશે? 30. આનો સરવાળો કરી દઈએ તો 1230. શું જવાબ આવશે? 1230. તો ઓપ્શન છે ઓપ્શન નંબર બી. છે એકદમ સરળ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પહેલાં આવે છે ટ્રિપલ એમ એટલે 3 વાર એમ છે. આ 1 વાર, આ 2 વાર અને 3 વાર. એમ એટલે પાછા ફરીથી કેટલા છે? 1000. પણ 3 વાર એમ છે. તો આ 1000 વત્તા 1000 વત્તા 1000. તો કેટલી વાર? કેટલા થયા? 3000. હવે એના પછી શું છે? સીડી. શું છે? સીડી. હવે ડી બરાબર કેટલા છે? તો કે 500. હવે સી બરાબર કેટલા છે? તો કે 100. પણ સીને ડીની આગળ લખ્યા છે. એનો મતલબ શું થાય કે આપણે 500માંથી 100ને શું કરવાના છે? બાદ કરવાના છે. તો કેટલા થશે? 400. ઓકે, 400 મળ્યા. ચલો, સીડી બરાબર કેટલા મળ્યા? 400. હવે છેલ્લો શું છે? એક્સ વી. શું છે? એક્સ વી. તો એક્સ વી એટલે કેટલા થશે? તો એક્સ બરાબર આપણને ખબર છે કે કેટલા છે? 10. અને વી બરાબર
5. તો આપણને શું જવાબ મળશે? તો કે બધાનો સરવાળો કરી દઈએ. 3000 વત્તા 400 વત્તા 10 વત્તા 5. 5 1 4 3 3415. કયો રહ્યો ઓપ્શન નંબર એ. અહીંયા જુઓ, આ 10 પર્ટિક્યુલરલી આપણે મુખ્ય 7 અંકોમાં આપેલા છે, એટલા માટે 10 અલગથી લખીશું. અને વી બરાબર કેટલા છે? 5. તો 5ને પણ શું કરીશું? અલગથી આવશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 શું કહે છે કે MC M XL VII ને અંકમાં ફેરવો. તો પેલું શું છે? M C M XL VII. અહીં જો M બરાબર 1000 થશે. ચલો 1000 છે, પણ આ CM છે તો વચ્ચે C આવ્યો છે. શું આવ્યો છે? C. તો આ જે C છે, હવે આપણે પેલું M સળંગ હોય તો આપણે M 2 વાર સળંગ હોત તો આપણે શું લખતા? 1000 વત્તા 1000 બરાબર કેટલા થતા? 2000. પણ અહીંયા તો 2 Mની વચ્ચે શું આવી ગયો છે? તો કે C. તો C બરાબર શું છે? તો કે 100. તો હવે આપણે શું કરીશું? પેલું યાદ રાખીશું કે કોઈ પણ નિશાનીની આગળ બીજી નિશાની મૂકીએ છીએ તો શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. પણ પહેલાં M બરાબર લખી નાખીએ. કેટલા થશે? 1000. બસ CM માટે લખીએ M બરાબર. હવે M બરાબર લખીએ, આના બરાબર કેટલા થશે? 1000. હવે Mની આગળ C લખવામાં આવ્યા છે. 1000માંથી C બરાબર કેટલા? 100. તો 100ને શું કરીશું આપણે? બાદ. તો કેટલા થશે? 900. તો CM બરાબર કેટલા થશે? 900. હવે રહ્યા XL. તો XL હવે જુઓ, L બરાબર કેટલા છે? તો કે 50. હવે X ને Lની આગળ લખવામાં આવે છે. 50 કરતાં X બરાબર કેટલા? 10 છે, જે 50 કરતાં નાના છે. તો 50માંથી 10ને શું કરી દેવાના? બાદ કરવાના દેવાના. તો કેટલા થશે? 40. XL બરાબર કેટલા આવશે? 40. CM બરાબર 900 અને M બરાબર 1000. હવે તમે જુઓ, V ડબલ વાર I, V બરાબર 5 અને 2 વાર I છે એટલે 2. તો કેટલા થશે? 7. ઓકે. હવે બધાનો સરવાળો કરી દઈએ. તો 1000 વત્તા 900 વત્તા 40 વત્તા 7. 7 4 1947. કેટલા થયા? 1947, જે છે ઓપ્શન નંબર બી. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. તો એમાં શું છે કે CCC LX V1 2 3I ને અંકોમાં ફેરવો. હવે જો પહેલાં C છે, તો C બરાબર શું થશે? તો છે 100. શું થાય? 100. તો 3C છે એટલે CCC માટે અલગથી કરી દઈએ. 100 વત્તા 100 વત્તા 100 એટલે કેટલા થશે? 300. હવે પછી શું છે? LX. LX તો L બરાબર શું છે? તો હવે અહીંયા LX બે ભેગા છે. તો L બરાબર કેટલા છે? 50 અને X બરાબર 10. હવે બેવની સ્થાન કિંમત એક જ સ્થાન પર આવે છે, દશકનું સ્થાન પર આવે છે. બંનેને શું કરી નાખીશું? સરવાળો. કેટલા થશે? 60. હવે VIII તો આના બરાબર કેટલા થશે? 8. કેમ કે V બરાબર 5 છે અને એમાં 3 એડ કરી દેવાના. હવે આનો સરવાળો કરી દઈએ. 300 વત્તા 60 વત્તા 8 368. ઓપ્શન નંબર સી. અહીંયા 50 વત્તા 10 કેમ કર્યા? હવે સમજો કે 50 છે આ એકમનું સ્થાન અને દશકનું સ્થાન. તો હવે 10 છે, 10માં પણ શું છે? એકમ અને દશક. તો બંનેનો શું કરવો પડે? સરવાળો. કેમ કે બંનેને અલગ લખાય નહીં.
હવે જોઈએ પ્રશ્ન નંબર 6. DC L XX IX ને અંકોમાં લખો. શામાં લખવાના છે? અંકોમાં. હવે જ્યાં સુધી અહીંયા જો એમ એટલે 1000 થશે, તો પહેલાં 2 એમ છે, તો પહેલાં 2 એમને જોડે લખી દઈશું, કેમ કે કોઈ નિશાની બદલાતી નથી. તો કેટલા થશે? 1000 વત્તા 1000 એટલે કેટલા થયા? 2000. પછી છે DCC. ડી બરાબર કેટલા છે? 500. તો DCC ડી બરાબર 500 અને CC બરાબર કેટલા થશે? તો કે 2 વાર 100, કેમ કે સી બરાબર શું છે? 100. તો 500 ને 200 700. હવે LX શું છે? LXX એ તમને જોઈને ખબર પડી જવી જોઈએ. L બરાબર કેટલા છે? 50 અને X બરાબર 10 વત્તા 10. 2 વાર X છે ને 10, તો કેટલા થશે? 70. હવે છેલ્લું રહ્યું IX. શું રહ્યા? IX. હવે જુઓ, અહીંયા નિશાની પાછળ આવતી હતી એટલે આપણે સરવાળો કર્યો, અહીંયા પણ પાછળ આવે છે એટલે શું કર્યું? સરવાળો. પણ અહીંયા નિશાની ક્યાં આવે છે? જે મૂળ 7 અંકો છે એમાં X મોટો છે અને એ શું છે? નાનો. તો મોટાની આગળ નાની સંજ્ઞાને મૂકીએ ત્યારે શું કરવાનું? બાદ કરવાનું. તો Xમાંથી 10 છે, એમાંથી 1 જાય તો કેટલા રહેશે? 9. આ બધાનો સરવાળો કરી દઈએ તો શું થશે? 2000 વત્તા 700 વત્તા 70 વત્તા 9, તો 9 7 7 2779. તો ઓપ્શન નંબર સી. ઓકે. તો આ પ્રમાણે એકદમ સરળતાથી રોમન દાખલા આપણે કરી શકીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. તો અહીંયા શું આપ્યું છે? DCCC LVII. હવે ડી બરાબર શું છે? તો કે 500. શું છે? 500. તો ડીને અલગથી લખી દઈએ. પછી CCC છે, તો એની જોડે જ છે, તો આપણે શું કરવું પડશે? 3C ને જોડે લખવા પડશે, કેમ કે બધાની સ્થાન કિંમત જુઓ. હવે 500 છે, પછી હું સીને અલગથી લખીશ 100 100 100. પણ આ અંકોની સ્થાન કિંમત જુઓ: એકમ, દશક અને 100. એકમ, દશક અને 100. એકમ, દશક અને 100. એકમ, દશક અને 100. તો 100ના સ્થાન પર કેટલા અંકો આવે છે? 1 2, પહેલાં 5 આવે, પછી 1 કેટલી વાર છે? 3. તો એ હંમેશા એનો શું કરવો પડે? સરવાળો. શું કરવો પડે? સરવાળો. કેટલા થશે? 800. પછી છે L. L એટલે કેટલા છે? તો કે 50. પછી કેટલા છે? VII. તો કેટલા થશે? 7. 5 ને 2 7 થાય ને. તો હવે આનો સરવાળો કરીશું. 800 વત્તા 50 વત્તા 7, તો કેટલા થયા? 857. તો કોનો આવશે? ઓપ્શન નંબર બી. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. એમાં શું કીધું છે? કે CXC VI એને અંકોમાં લખવાનું છે. હવે જુઓ, સી બરાબર શું છે? તો કે 100. પહેલાં આપણે કીધું કે સી. હવે જુઓ, બાજુમાં X છે, સીની બાજુમાં શું છે? X. તો X બરાબર કેટલા થશે? 10. તો અહીંયા બેને ભેગા કરીશું તો 110 થાય. પણ પછી CVI, તો સી બરાબર પાછા કેટલા આવશે? તો કે 100 આવશે. તો આવું કોઈ શક્ય થાય નહીં. ઓકે. તો પહેલાં આ સી એકલો લઈશું, પછી X અને સીને જોડે લેવા પડશે, કેમ કે સી એ X કરતાં કેવા છે? મોટા છે. તો પહેલાં સી લઈએ. સી બરાબર શું થયા? 100. હવે અહીંયા આપણે X લખીશું તો X બરાબર કેટલા થશે? 10. તો CX બે જોડે લખીશું
તો CX બરાબર કેટલા થાય 110. પણ આ પાછો ફરતી C આવ્યો તો CV, તો ફરતી પાછા 10 પછી 100 આવે, આ શક્ય નથી. ઓકે, આ કેવું થાય, ખોટું કહેવાય. તો આપણે એના માટે શું કરીશું, પહેલાં ખાલી સૌપ્રથમ C એકલો લઈશું. તો C બરાબર શું થાય 100. પછી XC, હવે જુઓ C બરાબર 100 છે અને X બરાબર કેટલા છે 10. હવે મોટામાં Cની આગળ X લખ્યા છે એટલે મોટામાંથી નાનું બાદ કરીશું તો કેટલા રહેશે 9. અને રહ્યા છેલ્લે VI, V બરાબર એટલે 5 વત્તા 1 એટલે કેટલા થયા 6. આ બધાનો સરવાળો કરી દઈએ. 100 વત્તા અહીંયા થશે 90, 90 વત્તા 6 તો થશે 196. ઓકે, તો ઓપ્શન નંબર ડી. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. અહીંયા કીધું છે કે DCXL III ને અંકોમાં લખો. હવે જુઓ D બરાબર કેટલા છે તો કે 500. પછી શું છે C બરાબર કેટલા છે 100. પછી છે XL. હવે અહીંયા જુઓ D સૌથી મોટા એ પહેલાં છે, પછી C આવે છે, પછી X આવે છે અને પછી L આવે છે. તો XL લખ્યા. હવે L એ X કરતાં મોટા છે તો આ બેને ભેગા લેવા પડશે, પણ આ બે એ સાથે આવશે કેમ કે D મોટા છે. તો DC લખીએ તો DC બરાબર શું થશે તો કે 500 અને C બરાબર કેટલા છે તો કે 100. તો આ બરાબર કેટલા થશે 600. પછી XL, L બરાબર કેટલા છે 50. એમાંથી X શું કરવાના બાદ કરવાના કેમ કે આગળ છે ને તો કેટલા રહેશે 60. પછી રહ્યા 3I એટલે કેટલા થાય 3. હવે આ બધાનો સરવાળો કરી દઈએ. 600 વત્તા 60 વત્તા 3 663. કેટલા થશે 600 ને સોરી અહીંયા ભૂલ થઈ ગઈ છે. આ 50 ને -10 તો કેટલા થશે 40. તો 600 વત્તા 40 વત્તા 3 643. ઓપ્શન નંબર આવશે એ. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. MMM D CCC L XX VI ને અંકોમાં લખવાના છે. M એટલે 1000, MMM છે પહેલાં લખી દઈશું. અને કેટલા થશે 1000 તો 1000 2 વાર 1000 3 વાર તો કેટલા થયા 3000. ઓકે, પછી D બરાબર કેટલા છે 500 અને C બરાબર 100. તો બધાને સાથે લઈ લઈશું કેમ કે કોઈ એક સંખ્યાનું 3 વાર પુનરાવર્તન થાય છે, 3થી વધારે વાર ના થાય તો આટલા સાથે આવશે. હવે D બરાબર કેટલા છે કે 500. C બરાબર કેટલા છે 100 વત્તા 100 વત્તા 100 તો કેટલા થયા 500 ને 300 800. હવે LXX, L બરાબર કેટલા છે 50 અને X બરાબર 10. 50 વત્તા 10 વત્તા 10 તો કેટલા થશે 70. હવે રહ્યા છેલ્લે VI. તો VI બરાબર કેટલા થશે V બરાબર 5 અને I બરાબર 1 તો કેટલા થયા 6. હવે બધાનો સરવાળો કરી દઈએ તો 3000 છે વત્તા 800 વત્તા 70 વત્તા 6 એકમના 6 અહીંયા 7 3876. કેટલા થશે 3876. એ ઓપ્શન ક્યાં છે તો ઓપ્શન નંબર બી. તો આ રીતના તમે એકદમ સરળતાથી આ પ્રકારના દાખલા ગણી શકો છો. શરૂઆતમાં તમારે પ્રેક્ટિસ માટે થોડો ટાઈમ લેવાની જરૂર છે. ધીરે ધીરે તમે પ્રેક્ટિસ કરશો તમે એકદમ ઓછા ટાઈમમાં આ પ્રકારના દાખલા ગણી શકશો.
હવે જુઓ, એ પહેલો પ્રશ્ન આપ્યો છે તો તમે ઇઝીલીથી ડિફાઇન કરી શકો છો કે પહેલાં ઓપ્શન કયો કેન્સલ કરવાનો, તો ડબલ એમ છે, ડબલ એમમાં આ તો આવે નહીં. હવે ડબલ એમ છે તો આ ઓપ્શન થશે 1, 2 અને 3માંથી આવશે, કેમ કે ડબલ એમ એટલે 2000 થયા. હવે ટ્રિપલ સી છે તો ટ્રિપલ સી એટલે કેટલા થયા, તો કે સી એટલે 100, ટ્રિપલ એટલે કેટલા થયા 300. આ છે પહેલાં તો આ તો આવ્યું નહીં, તો આ પણ બે કેવા થઈ જશે કેન્સલ. કયો આવશે, ઓપ્શન નંબર બી. આવું સરળતાથી થોડા જ ટાઈમમાં તમે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. ઘણીવાર તમે ખાલી માત્ર ઓપ્શન જોઈને જ પણ આ પ્રશ્નોના જવાબ આપી શકો છો. હવે જો અહીંયા જ છે ટ્રિપલ એમ એટલે કેટલા થશે 3000, તો 3000 વાળું કયું ઓપ્શન છે, આ 1 અને 2, આ બે તો ઓટોમેટિક શું થઈ જશે કેન્સલ. હવે જુઓ ડી ટ્રિપલ સી છે, ડી ટ્રિપલ સી એટલે કેટલા થયા 800. હવે 800 વાળું ઓપ્શન કયું રહ્યું, તો કે બંનેમાં 800 છે. હવે શું રહ્યું એલ એક્સ એક્સ, તો એલ એટલે 50 અને એક્સ એક્સ એટલે 10 ને 10, તો કેટલા થયા 70 છે. થોડા ટાઈમમાં તમે સોલ્વ કરી શકો છો ને, પરંતુ સૌપ્રથમ શું કરવું જરૂરી છે, પ્રેક્ટિસ વગર દાખલા ઇઝીલી ગણી શકાય નહીં. પ્રેક્ટિસથી તમારી સ્પીડ વધશે, ટાઈમ મેનેજમેન્ટ બહુ સારું થશે. ઓકે, તો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીશું.